ડોક્ટરોએ આપી ચેતવણી. પેટમાં ભયંકર ગેસ બનાવે છે આ 11 વસ્તુઓ. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવારે ઉઠતાની સાથે જ પેટ ભારે લાગે છે, વારંવાર ડકાર આવે છે, છાતીમાં બળતરા થાય છે અને આખો દિવસ સુસ્તી અનુભવાય છે? શું ક્યારેય ગેસનો દુખાવો એટલો વધી ગયો છે કે તમને લાગ્યું હોય કે ક્યાંક આ હૃદયની સમસ્યા તો નથી ને? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે અમે તમને એવી 11 સામાન્ય વસ્તુઓ વિશે જણાવીશું જે ચૂપચાપ તમારા પેટમાં ભયંકર ગેસ બનાવી રહી છે અને કદાચ તમે દરરોજ તેનું સેવન પણ કરતા હશો. મિત્રો, ગેસની સમસ્યા સાંભળવામાં ભલે નાની લાગે, પરંતુ તેની અસર ખૂબ મોટી હોય છે. તે તમારી ઊંઘ, ઉર્જા, મૂડ અને આત્મવિશ્વાસને પણ અસર કરે છે. ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ ધીમે ધીમે આ સમસ્યા ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. પેટમાં ગેસ કેમ બને છે? સૌ પ્રથમ સમજીએ કે આખરે ગેસ બને છે કેમ. પેટમાં ગેસ બનવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે પાચન દરમિયાન થોડી માત્રામાં ગેસ બને છે, પરંતુ જ્યારે આ ગેસ જરૂર કરતાં વધુ બનવા લાગે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. તેના મુખ્ય કારણો છે ખોટી ખાણીપીણી, ખોટા ફૂડ કોમ્બિનેશન, ઉતાવળમાં ખાવું, રાત્રે ભારે ભોજન લેવું, નબળી પાચન શક્તિ. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ત્યારે તે આંતરડામાં જઈને સડવા લાગે છે અને ત્યાંથી ગેસ, પેટ ફૂલવું અને દુખાવાની શરૂઆત થાય છે. હવે જાણીએ એવી 11 વસ્તુઓ વિશે જે તમારા પેટની હાલત ખરાબ કરી રહી છે. દાળો, ખાસ કરીને રાજમા અને ચણા. દાળો સ્વાસ્થ્ય માટે સારી હોય છે, પરંતુ દરેક વ્યક્તિ માટે નહીં. ખાસ કરીને રાજમા, કાબુલી ચણા અને અડદની દાળ પેટમાં ઝડપથી ગેસ બનાવે છે. તેમાં એવા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જેને આપણું શરીર સરળતાથી પચાવી શકતું નથી. જો તેને રાત્રે ખાવામાં આવે તો સમસ્યા વધુ વધી શકે છે. શું કરવું? દાળોને ઓછામાં ઓછા 8 કલાક સુધી પલાળી રાખો. રાંધતી વખતે હિંગ, જીરું અને આદું ઉમેરો. કોલ્ડ ડ્રિંક્સ અને સોડા. આ સૌથી મોટું ગેસ બનાવનાર ઝેર છે, જેને લોકો આનંદથી પીવે છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે સીધું પેટમાં ગેસ ભરી દે છે. પરિણામ: પેટ ફૂલવું, એસિડિટી, વારંવાર ડકાર આવવી. હકીકતમાં તે માત્ર ગેસ જ નહીં, પરંતુ વજન અને બ્લડ શુગર પણ વધારી શકે છે. મેંદાથી બનેલી વસ્તુઓ. બિસ્કિટ, પિઝા, સમોસા, નાન વગેરે મેંદાથી બનેલા હોય છે. મેંદો પેટમાં જઈને ચોંટી જાય છે અને સરળતાથી પચતો નથી. પરિણામ: કબજિયાત, ગેસ, ભૂખ ઓછી લાગવી. સવારે ચા અને બિસ્કિટ ખાવાની આદત ગેસની શરૂઆત કરી શકે છે. તળેલું અને તેલિયું ખોરાક. તેલમાં તળેલી વસ્તુઓ પાચનની ક્રિયા ધીમી કરી દે છે. ખોરાક લાંબા સમય સુધી પેટમાં રહે છે અને સડવા લાગે છે. ઉદાહરણ તરીકે, ભજીયા, કચોરી, ફ્રેન્ચ ફ્રાઈઝ. રાતે તેનું સેવન ગેસનું મોટું કારણ બની શકે છે. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ. લક્ષણો: પેટમાં દુખાવો, ગેસ, ઝાડા, ઉકેલ. દહીં, છાશ અથવા લેક્ટોઝ ફ્રી દૂધનો ઉપયોગ કરો. ડુંગળી અને કોબી. આ બંનેમાં ફાઇબર અને સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે, જે ગેસને ઝડપથી વધારે છે. સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ટિપ્સ: કોબી બનાવતી વખતે તેમાં અજમો જરૂર ઉમેરો. કાચા સ્પ્રાઉટ્સ અને કાળા ચણા. આ ખૂબ પૌષ્ટિક છે, પરંતુ યોગ્ય રીતે ન ખાવામાં આવે તો ગેસનું કારણ બને છે, કારણ કે તેમાં ફાઇબર અને પ્રોટીન ખૂબ વધુ હોય છે, જે વધુ માત્રામાં ખાવાથી ફર્મેન્ટેશન શરૂ કરે છે. બીજું, કેળું અને કેરી. ખાસ કરીને રાત્રે. ઘણા લોકો માને છે કે ફળ હળવું હોય છે, પરંતુ રાતે કેળું અથવા કેરી ખાવાથી ગેસ વધી શકે છે. પરિણામ એવું આવે છે: પેટ ભારે લાગવું, કબજિયાત, સવારે ગેસ થાય છે. બીજું, ચ્યુઇંગમ અને ટોફીઓ. ચ્યુઇંગમ ચાવતી વખતે આપણે અજાણતા હવા ગળી જઈએ છીએ. ટોફીમાં રહેલા આર્ટિફિશિયલ સ્વીટનર્સ પણ ગેસ વધારી શકે છે. ખોટા ફૂડ કોમ્બિનેશન. આ ગેસનું સૌથી મોટું કારણ છે. કેટલાક ખતરનાક કોમ્બિનેશન, જેમ કે
દહીં અને કેળું, દૂધ અને સંતરું, દૂધ અને કેરી, દહીં અને દાડમ. આયુર્વેદ અનુસાર આ પ્રકારના કોમ્બિનેશન વિષ સમાન માનવામાં આવે છે અને પેટમાં ઝડપથી ફર્મેન્ટેશન કરે છે. રાત્રે ભારે ભોજન. રાત્રે આપણી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. જો તમે દાળ ભાત, દૂધ અથવા ભારે ખોરાક ખાઈને સૂઈ જાઓ છો તો ખોરાક આખી રાત પેટમાં પડ્યો રહે છે. પરિણામ એવું આવે, ભયંકર ગેસ થાય, સવારે ભારીપણું લાગે, થાક લાગે. હવે જાણીએ ગેસથી બચવાના સરળ ઉપાય વિશે. ભોજન પછી 5 થી 10 મિનિટ ચાલો. તે પાચન ક્રિયાને સુધારે છે. સવારે ગરમ પાણી પીવું. તે પેટ સાફ રાખે છે અને ગેસ ઘટાડે છે. ખોરાક સારી રીતે ચાવીને ખાઓ. ઉતાવળમાં ખાવાવાળા લોકોને ગેસની સમસ્યા વધુ થાય છે. હિંગ, અજમો અને જીરું. આ કુદરતી ગેસ કિલર માનવામાં આવે છે. ચા અને કોફી મર્યાદિત માત્રામાં લો. ખાલી પેટ બિલકુલ ન લો. કબજિયાતથી બચો. જો પેટ યોગ્ય રીતે સાફ નથી થતું તો ગેસ થવાની શક્યતા વધે છે. ભોજન કરતી વખતે પાણી ન પીવો. ભોજન પહેલાં અથવા તરત પછી વધારે પાણી પીવાથી પાચન ક્રિયા નબળી પડી શકે છે. મિત્રો, પેટમાં ગેસ થવી કોઈ નાની સમસ્યા નથી. તે ધીમે ધીમે તમારી આખી જીવનશૈલીને અસર કરે છે. તમારી ઉર્જા, ઊંઘ, વિચારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પર પણ તેની અસર પડે છે. જો તમે આજથી જ આ 11 વસ્તુઓને નિયંત્રિત કરો અને આ 7 સારી આદતો અપનાવો, વિશ્વાસ રાખો કે તમારું પેટ હળવું રહેશે, શરીર ઉર્જાવાન રહેશે અને મન પ્રસન્ન રહેશે. યાદ રાખો, યોગ્ય ખાણીપીણી જ સાચી દવા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. આવા જ આરોગ્યવર્ધક તથા જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.